નમસ્કાર મિત્રો. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ હારીજ તરફથી હું હરેન્દ્ર પરમાર કોલેજ પરિવાર તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી એના બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે હું તમને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ હારીજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેવા માટે શીખવાડીશ. કેવી રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. એના માટે તમારે સૌપ્રથમ કોલેજની વેબસાઇટ જે sites.google.com પરથી તમને મળશે. એના પર જઈને એના હોમ પેજથી તમે થોડા નીચે આવશો તો તમને નોટિસ બોર્ડ પર મળશે. શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન BA સેમિસ્ટર 1માં પ્રવેશ અંગેની વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો. અહીં તમે ક્લિક કરશો અથવા એ જ વસ્તુ તમે એડમિશનમાં જઈને પણ ક્લિક કરશો તો આ જ વસ્તુ તમને મળશે. અહીં જેવું તમે ક્લિક કરશો તો તમને બીજી એક સાઇટ ખુલશે અંદર જ. એમાં BA સેમિસ્ટર 1માં પ્રવેશ મેળવવા માટેની કેટલીક અગત્યની તારીખો અને સૂચનાઓ આપેલી છે. આપણે સૂચનાઓ પર જઈએ તો સૌથી પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ચાલુ કરવા પહેલાં અહીં જેટલા પણ ફોર્મની વિગત આપી છે એ દરેક ફોર્મ તમારે હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંનેમાં રેડી રાખવાના છે. અને સોફ્ટ કોપી એટલા માટે જ કારણ કે ફોર્મને અપલોડ કરવા પડશે. અહીંયા લખ્યા પ્રમાણે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. બરાબર. પછી તમારે બધી વિગત ફોર્મની દરેક વિગત સાચી રીતે ભરવાની રહેશે. ત્રીજું, ફોર્મ ભરતી વખતે તમારે સ્વપ્રમાણિત એટલે તમારે પોતે સહી કરેલું અને નીચે સ્વપ્રમાણિત એમ લખેલું ઝેરોક્સ કોપીના ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી નીચે લેવાની છે. એમાંની સૌ પ્રથમ છે LC એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનો દાખલો. SSC એટલે ધોરણ 10ની માર્કશીટ. HSC એટલે ધોરણ 12ની માર્કશીટ. તમે કેટલા પ્રયત્ન છે તે 12માની પરીક્ષા પાસ કરી છે એટલે ટ્રાયલ સર્ટિફિકેટ. તમે SC, ST, OBC જાતિમાં આવતા હોવ તો એનું પ્રમાણપત્ર. જો જનરલ અથવા તો ઓપન કેટેગરીમાં આવતા હોય તો પ્રમાણપત્ર રાખવાની જરૂર નથી. તમારા પિતાનો આવકનો દાખલો જે ફક્ત મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવે એવો જ આવકનો દાખલો લેવાનો છે. અથવા તો તમે જે જિલ્લામાં હોવ તો ત્યાંથી જે સરકારી અધિકારી દ્વારા આપવામાં આવે એ આવકનો દાખલો લાવવાનો અહીંયા રહેશે. જો તમે OBC કેટેગરીમાં હોવ તો નોન ક્રિમિલેયરનું પ્રમાણપત્ર એટલે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ પણ તમને મામલતદારની કચેરીમાંથી મળશે તો એ લાવવાનું રહેશે. આ સાથે તમારે તમારું આધાર કાર્ડ પણ સાથે રાખવાનું છે. અને જો તમે 2020 એટલે આ પરીક્ષા 12માની આ પરીક્ષા પાસ કર્યા પહેલા 12માની પરીક્ષા પાસ કરી હોય તો તમે આ પરીક્ષા પાસ કર્યું અને આજે જ્યારે ફોર્મ ભરી રહ્યા છો એ બંને વચ્ચે તમે શું કર્યું છે, અગર કોઈ બીજો ઉચ્ચતર અભ્યાસ કર્યો છે કે નહીં એ પ્રમાણેનું તમારે એક ગેપ સર્ટિફિકેટ આપવાનું રહેશે. જે અહીંયા ગેપ રહેલી છે કે નહીં તે પ્રમાણેનું એક ગેપ સર્ટિફિકેટ અથવા તો એને સોગંદનામું પણ કહેવામાં આવે છે એવું સોગંદનામું તમારે રજૂ કરવાનું રહેશે. આ સાથે તમે તમારી જે પણ બેંકમાં અકાઉન્ટ હોય તેનો ફોટોગ્રાફ અથવા તો PDFની છે તે બેંકની પાસબુકનો પહેલા પેજનો ફોટોગ્રાફ લઈને રાખવાનો રહેશે. આ સાથે તમારે બીજું કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમારી સહીનો ફોટોગ્રાફ. તમારો ફરી એકવાર કહું, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમારી સહીનો ફોટોગ્રાફ બંને JPG ફોર્મેટમાં રાખીને સાથે રાખવાનું છે. દરેક પ્રમાણપત્ર તૈયાર થઈ જાય પછી તમારે ઓનલાઈન ફોર્મનું ભરવાનું ચાલુ કરવાનું રહેશે. દરેક ફોર્મમાં તમારે સાચા જ માર્ક્સ લખવાના છે. જો વિષય તમને લાગુ ના પડતો હોય ત્યાં તમે કાં તો 999 અથવા તો 888 લખી દો અને એ ફોર્મને આગળ જવા દેજો. આ ફોર્મની માહિતી HNGU એટલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિયમ પ્રમાણેની છે. એટલે એ પ્રમાણે જ આખું ફોર્મ તૈયાર કરેલું છે. એટલે તમારે કોઈ ભૂલની સંભાવનાઓ ન રાખતા
ફોર્મ વ્યવસ્થિત રીતે ભરજો. જ્યાં સ્ટાર માર્ક કરેલું હોય એ બધી જ કમ્પલસરી છે, એટલે બધી વિગત તમારે ભરવાની રહેશે. ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ જણાય તો સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના કાર્યાલયમાં તમારે ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરવાનો રહેશે અને એ માટેની જે પણ તમારી તકલીફ છે એને જણાવીને એનું તમારે સમાધાન લેવું પડશે. ફાઇનલ જે હોય ભૂલ રહિત, મતલબ જે ફાઇનલ તમારું ફોર્મ છે એની પ્રિન્ટ લઈ લેવાની છે અને ફોર્મને કાર્યાલયમાં જમા હમણાં કરાવવાનું નથી, પછી પાછળથી માંગે ત્યારે જમા કરાવવાનું રહેશે. પણ તમારે તમારી ફોર્મની પ્રિન્ટ લઈને રાખવાની છે, કારણ કે ભવિષ્યમાં તમને એ પ્રિન્ટની જરૂર રહેશે. જ્યારે તમારી બધી જ પ્રોસેસ પૂરી થઈ જાય તો અહીંયા ઓનલાઈન ફોર્મ ફોર BA સેમિસ્ટર 1 એવું લખેલું છે. જો તમને અહીંયા દેખાતું હશે ઓનલાઈન ફોર્મ ફોર BA સેમિસ્ટર 1, એના પર ક્લિક કરવાનું રહેશે, જે ઉપર પણ આપેલું છે. અહીંયા પણ તમારે ઓનલાઈન ફોર્મ ફોર BA સેમિસ્ટર 1 લખેલું છે. અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પ્રકારેનું એક ફોર્મ મળશે. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, હારીજ, જિલ્લો પાટણ. આ પ્રકારનું એક ફોર્મ મળશે, જે તમારા BA સેમિસ્ટર 1 એટલે કે BA સેમિસ્ટર 1નું ફોર્મ છે. આ ફોર્મ ભરવાથી તમને કોલેજમાં એડમિશન મળ્યાનું ફોર્મ છે, એટલે તમને એડમિશન તમારું થઈ શકે છે. આ અહીં એ જ દરેક માહિતી ફરીથી લખેલી છે તમારા માટે, કારણ કે તમને ફરીથી ભૂલ ના થાય એટલે અહીંયા ફોર્મમાં એ વસ્તુ લખેલી છે જે અત્યારે મેં તમને સમજાવી. દરેક વિગત ત્યાં લખેલી છે. હવે નીચે તમે આવશો તો અહીંયા તમારું ઈમેલ આઈડી તમારે લખવાનું રહેશે. સૌપ્રથમ અહીંયા સ્ટાર માર્ક છે એટલે સૌપ્રથમ તમારું ઈમેલ આઈડી તમારે લખવાનું રહેશે. અહીંયા હું તમને લખીને બતાવું છું મારું ઈમેલ આઈડી. ઈમેલ આઈડી લખ્યા પછી તમારે નીચેના ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતી વખતે નીચે દર્શાવેલ તમામ પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે, જે લાગુ પડતી જરૂર પ્રમાણપત્ર સાથે ટિક કરવાનું રહેશે. એટલે અહીંયા તમે જેટલા પ્રમાણપત્ર જોડવાના છો એ દરેક પ્રમાણપત્રનું અહીંયા ટિક કરવાનું છે. જેમ કે શાળા છોડ્યાનો દાખલો તમારે LC જમા કરાવવાની, એટલે ફોર્મ પર સાથે અપલોડ કરવાની રહેશે, એને ઝેરોક્સ અપલોડ કરવાની રહેશે, એટલે તેના પર ટિક કરો. ધોરણ 12નું ગુણપત્રક, એટલે ધોરણ 12માં હમણાં તમે જે પાસ કર્યું છે અથવા તો ધોરણ 12 તમે આગળ ક્યાંક પાસ કર્યું હોય તો એનું અહીંયા ટિક કરવાનું છે. ધોરણ 12નું ક્રેડિટ સર્ટિફિકેટ, જો ક્રેડિટ સર્ટિફિકેટ તમારા પાસે હાલમાં ન હોય તો એને ટિક કરવાનું નથી, હોય તો એને પર ટિક કરવાનું છે. ધોરણ 12માં પ્રથમ પ્રયત્ને પાસ કર્યાનું પ્રમાણપત્ર, ટ્રાયલ સર્ટિફિકેટ, એવા વિદ્યાર્થીઓ જે આ વર્ષે પાસ કર્યું છે એમને આ ટ્રાયલ સર્ટિફિકેટ માટે ટિક કરવાનું છે. ધોરણ 12ની માર્કશીટ, એના પર પણ, તો ધોરણ 10ની માર્કશીટ એના પર ટિક કરવાનું છે. તો જો તમે EWS એટલે ઓપન કેટેગરી પણ ઇકોનોમિકલી વીકર સેક્શનમાં આવતા હોય, SC કેટેગરીમાં આવતા હોય, ST કેટેગરીમાં આવતા હોય કે OBC કેટેગરીમાં આવતા હોય, આ તમામ કેટેગરીવાળા વિદ્યાર્થીઓએ અહીંયા જાતિના પ્રમાણપત્ર પર ટિક કરવાનું રહેશે. તાજેતરનો આવકનો દાખલો, એટલે તમારા પિતા જે એમની આવક છે એ આવકના દાખલાનું અહીંયા ટિક કરવાનું છે અને એનું પ્રમાણપત્ર અહીંયા એની સાથે અપલોડ કરવાનું છે. તમારા આધાર કાર્ડની ઝેરોક્સ કોપીનો સ્વપ્રમાણિત નકલનું પણ અહીંયા ટિક કરવાનું છે, એટલે એ પણ અહીંયા ટિક કરવાનું છે. જો તમે 18 વર્ષથી ઉપરના હોવ અને ચૂંટણી કાર્ડ તમારું છે તે આવી ગયું હોય તો અહીંયા એના માટે ટિક કરવાનું છે. જો વિદ્યાર્થીએ આજના એમાં કોઈ બીજા પ્રયત્ને કે અથવા વધારે પ્રયત્નથી પાસ કરેલું હોય, અથવા તો એવું પણ બની શકે કે એણે આ વર્ષે પાસ ન કર્યું હોય, ગયા વર્ષે કે એના આગલા વર્ષે પાસ કર્યું હોય ને એના પછી એમણે બીજો કોઈ અભ્યાસ કર્યો ના હોય, તો એ વિદ્યાર્થીઓએ ગેપ સર્ટિફિકેટ એટલે એ પ્રમાણેનું સોગંદનામું રજૂ કરવાનું હોય, તો એના માટે અહીંયા ટિક કરવાનું છે. પાસપોર્ટ સાઇઝના તમારો ફોટોગ્રાફ તમે અપલોડ કરશો એટલે અહીંયા પર ટિક કરવાનું છે, અને તમે સ્કેન કોપી તમારા સહીની સ્કેન કોપી મૂકશો એટલે અહીંયા ટિક કરવાનું છે. આગળ જઈએ તો તમારે અહીંયા કન્ફર્મેશન એટલે કે એવું બતાવવાનું છે કે હું દરેક ઉપરના પ્રમાણપત્રની સ્કેન કોપી મેં તૈયાર રાખી છે. ફોટોગ્રાફ અથવા PDFમાં તમારી પાસે છે
એવું કરીને અહીંયા હા ટિક કરીને પછી નેક્સ્ટનું બટન તમારે દબાવવાનું છે. તમે અહીંયા જોઈ શકશો, અહીંયા નેક્સ્ટનું બટન છે, એને હું દબાવીશ તો ફોર્મનો બીજો ભાગ ચાલુ થશે. આ પહેલું પાનું હતું, ફોર્મનું બીજું પાનું હવે ચાલુ થયું. હવે તમારે આ ફોર્મ એક વ્યવસ્થિત રીતે ભરવાનું છે. અહીંયા સૌથી પહેલાં સ્ટુડન્ટ સરનેમ. સ્ટુડન્ટ સરનેમ એટલે તમે વિદ્યાર્થીની અટક લખવાની છે. કેપિટલમાં એટલે તમારે એમાં કેપિટલમાં લખવાનું છે અને ધોરણ 12માની માર્કશીટમાં લખ્યું હોય તે મુજબ જ લખવાનું છે. એટલે અહીંયા આ ભાગમાં તમારે ફક્ત તમારી અટક જ લખવાની છે. તો મેં અહીંયા ભરીને તમને બતાવ્યું છે કેવી રીતે અટક લખવાની છે. નીચેના ભાગમાં તમારું નામ, ધોરણ 12માની માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ લખ્યું હોય એ જ પ્રમાણે તમારે લખવાનું છે. જો તમારા નામમાં કુમાર, કુમારી કે પછી જી કે એવું કંઈ બીજું પણ લખાયેલું હોય તો એ પણ અહીંયા લખવાનું છે. બરાબર. અને નીચે તમારા પિતાજીનું નામ લખવાનું છે, જે તમારા ધોરણ 12માની માર્કશીટ પ્રમાણે લખ્યું હોય. બરાબર. કોઈક અનિવાર્ય સંજોગોમાં જો તમારા માતાનું નામ અહીંયા લખેલું હોય તો તમારે તમારા માતાનું નામ લખવાનું છે. હવે નીચે તમે જોશો તો તમારા માતાનું પૂરું નામ લખવાનું છે. એટલે અહીંયા તમારે ફક્ત માતાનું નામ નહીં પણ આખું અટક માતાનું નામ અને તમારા પિતાનું નામ તે પ્રમાણે લખવાનું છે. એના નીચે તમારે આપેલું છે તે પ્રમાણે કે તમે કયા વિષયમાં તમે અભ્યાસ કરવા માંગો છો. તો તમે બેચલર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી તમને મેળવવાની છે, એટલા માટે અહીંયા ટિક કરવાનું છે. પછી આગળ જશો તો તમે વિદ્યાર્થી કયા શહેરમાં, ગામમાં રહે છે, તમે તમારું ગામનું નામ લખવાનું છે. ઉદાહરણ તરીકે હું અહીંયા હારીજ લખીશ તો હારીજમાં હું રહું છું એમ, એટલા માટે હું હારીજમાં લખીશ. કયા રાજ્યમાં રહો છો તો આપણું ગુજરાત રાજ્ય છે એટલે આપણે ગુજરાત લખવાનું. કયો જિલ્લો છે તો હારીજ તાલુકો એ પાટણ જિલ્લામાં આવે એટલે પાટણ લખવાનું. તાલુકો, હારીજ પોતે એક તાલુકો છે તો તાલુકો કયો છે તો હારીજ અહીંયા લખવાનો. ફરી એકવાર તમે તમારું નામ ક્યાં રહો છો, શાળા તમારું ક્યાં તમારું રહેઠાણ છે, શહેર, ગામ કે નગર એમનું નામ લખવાનું છે. એટલે ફરીથી હું અહીંયા હારીજ લખીશ. પછી અહીંયા તમારે તમારો પિનકોડ નંબર લખવાનો છે. આ ફક્ત ઉદાહરણ માટે છે એટલે અત્યારે હું અહીંયા 00 લખી દઉં છું પિનકોડ, પણ તમારે તમારા પોતાના ગામનો જે પિનકોડ હોય તે પિનકોડ નંબર લખવાનો છે. અહીં આગળ જઈએ તો નેશનાલિટી એટલે નાગરિકતા, તો અહીંયા આપણે ભારતીય છે એટલે ઇન્ડિયન પર ટિક કરવાનું છે. હવે આગળ વધીએ તો વિદ્યાર્થીનો જન્મ તારીખ, તમારા શાળા છોડ્યાના પ્રમાણપત્રની સાથે તમારી જન્મ તારીખ લખેલી હશે. એ જન્મ તારીખ તમારે અહીંયા લખવાની છે. અહીંયા ટિક કરવાથી અથવા તો અહીંયા બાજુમાં એક નાનું બોક્સ છે, એના પર જશો તો પણ તમને તમારું અહીંયા કેલેન્ડર ખુલી જશે, ત્યાંથી પણ તમે કરી શકો છો. અને જૂન 2020 એવું લખાઈને આવે તો એની બાજુમાં ટિક કરશો તો તમને 2020. પછી અહીંયા ઉપર જશો તો તમને બાકીના વર્ષ પણ દેખાશે, ત્યાં તમારે તમારી જન્મ તારીખ પર પહોંચી જવાનું છે. ઉદાહરણ તરીકે હું 2001ને વર્ષ તરીકે લઉં છું, 1 જાન્યુઆરીને રાખું છું, તો 1 જાન્યુઆરી 2001 એ મારી જન્મ તારીખ તરીકે ઉદાહરણ તરીકે અહીંયા મેં લખેલી છે. જાતિ તરીકે નીચે આવશો એટલે તમને જાતિ આવશે, તો ત્યાં તમે જો વિદ્યાર્થી હોય તો મેલ અને વિદ્યાર્થીની હોય તો ફિમેલ એવું ટિક કરવાનું છે. પછી એના નીચે તમે જશો તો ત્યાં જ્ઞાતિ આવે છે. જો તમે જનરલ કોઈ પણ જ્ઞાતિમાં અથવા તો કોઈ પણ કાસ્ટમાં ન આવતા હોય તો જનરલ પર ટિક કરવાનું છે.
ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો ઓબીસી પર ટીક કરવાનું છે, એસસી કેટેગરીમાં આવતા હોય તો એસસી પર, એસટી કેટેગરીમાં આવતા હોય તો એસટી પર, અને એ સિવાય તમે કોઈ બીજી જ્ઞાતિમાં આવતા હોય તો અધર્સ પર ટીક કરવાનું છે. અહીંયા ઉદાહરણ તરીકે હું જનરલ પર ટીક કરું છું. તમારી પેટા જ્ઞાતિ અહીંયા લખવાની છે. જેમ કે તમે ઉદાહરણ તરીકે કોઈ જ્ઞાતિમાં તમે કયા બ્રાહ્મણ છો, અથવા તો કયા પટેલ છો, અથવા તો તમે કોઈ બીજા કાસ્ટમાં આવતા હોય, રાજપૂત છો કે હિન્દુ રાજપૂત, એવી રીતે તમારે લખવાનું છે. તો ઉદાહરણ તરીકે હું અહીંયા લખીને આટલું જ લખું છું. પેટા જ્ઞાતિ એના પછી આવશે. હવે નીચે તમારે તમારી કુટુંબની વાર્ષિક આવક લખવાની છે. એટલે તમારા પિતાની વાર્ષિક આવક કેટલી છે, તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે, એ મામલતદાર કચેરી દ્વારા તમને જે આવકનો દાખલો આપવામાં આવ્યો હશે એની અંદર જે લખેલું હોય એ વાર્ષિક આવક તમારી લખવાની છે. ઉદાહરણ તરીકે હું અહીંયા 50,000 લખું છું. મારા એની 50,000 આવક છે. બરાબર. તમારા પિતાનો વ્યવસાય શું છે? જો તમારા પિતા ખેતી કરતા હોય તો ખેતી, તમારા પિતા જો કોઈ સર્વિસ કરતા હોય તો સર્વિસ લખવાની છે. બરાબર. જોબ પણ લખી શકો છો. જો તમારા પિતા કોઈ ધંધો કરતા હોય તો ધંધો પણ લખી શકો છો. તો ઉદાહરણ તરીકે હું અહીંયા જોબ એવું લખું છું. પછી તમે ધોરણ 12 કયા વર્ષમાં પાસ કર્યું છે? તો ઉદાહરણ તરીકે જો તમે વર્ષ 2012માં પાસ કર્યું હોય તો 2012, જો વર્ષ 2020માં પાસ કર્યું તો 2020. તો અહીંયા ઉદાહરણ તરીકે હું વર્ષ 2020 એવું લખું છું. આગળ જઈએ તો કયા મહિનામાં પાસ કર્યું છે? તો અહીંયા તમને મહિનાનું એક આખું આપેલું છે. તમે અહીંયા જે ચૂઝ લખ્યું છે તેના પર ટિક કરશો, તમને દરેક મહિના આવે છે. તો ઉદાહરણ તરીકે હું માર્ચ મહિનો આપું છું. અને નીચે તમે જોશો તો તમારું ધોરણ 12માં જે ABCD એવો ક્રમાંક આપેલો હોય છે, જે તમારો રોલ નંબર હોય, પરીક્ષાનો બેઠક નંબર હોય, એની અંદર એની આગળ તમે જોશો તો ABCD એવું લખેલું હોય છે. તો એમાંથી તમારો રોલ નંબર કયા એની પર છે? તો ઉદાહરણ તરીકે હું એ પર ટિક કરું છું. તમારે તમારા નંબર પર ટિક કરવાનું છે. તમારે ABCDમાંથી જે પણ આપ્યું હોય તે. નીચે તમે જશો તો તમારો પરીક્ષાનો બેઠક નંબર લખવાનો છે. ઉપર ABCDની બાજુમાં તમારે એક પરીક્ષાનો બેઠક નંબર હશે, એ તમારે લખવાનો છે. ઉદાહરણ તરીકે હું અહીંયા 1, 2, 3, 4, 5, 6 એવી રીતે લખું છું. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ હારીજનો કોલેજ કોડ છે 479, 479. એટલે અહીંયા તમારે ફક્ત ટિક કરવાનું છે, એ સિલેક્ટ થઈ જશે. નીચે તમે આગળ વધશો તો તમે પરીક્ષા કયા કેન્દ્રમાંથી આપેલી છે? ધોરણ 12ની પરીક્ષાનું કેન્દ્ર તમારું કયું હતું? તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગર, એટલે તમે સ્ટેટ બોર્ડ ગુજરાત બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ દિલ્હી, એટલે તમે CBSEમાંથી પાસ કરી છે. ઉપરનું GSEB હોય, નીચે CBSE હોય. અથવા તો તમે કોઈ બીજી બોર્ડમાંથી પાસ કર્યું હોય, કોઈ બીજા રાજ્યમાંથી આવ્યા હોય, અથવા તો ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાસ કર્યું હોય તો અહીંયા અધર પર ટિક કરવાનું છે. ઉદાહરણ તરીકે હું અહીંયા GSEB એટલે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ પર ટિક કરું છું. તમે એનાથી નીચે આવશો તો તમે મેળવેલા કુલ ગુણ 700માંથી તમને ટોટલ કેટલા ગુણ મળેલા છે એ લખવાના છે. ઉદાહરણ તરીકે હું લખું છું 650. ટોટલ ગુણ તમારા કેટલા છે? હવે એ ટોટલ 700માંથી મળ્યા છે, એટલે આપણે નીચે ફક્ત ટિક કરવાનું છે. સેમિસ્ટર 1માં તમે પ્રવેશ મેળવવા જઈ રહ્યા છો, BA સેમિસ્ટર 1માં, એટલે તમારે BA સેમિસ્ટર 1 પર ટિક કરવાનું છે. તમારો પોતાનો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. અને જો તમારા પાસે મોબાઈલ ન હોય તો તમારા પિતાનો અથવા તમારા માતાનો, કોઈનો પણ એક, તમારા કુટુંબમાંથી કોઈ પણ એકનો મોબાઈલ નંબર લખવાનો છે. આઈડિયલી તમારો પોતાનો મોબાઈલ નંબર રાખો તો વધારે સારું, કારણ કે અમારે કોઈ તમને કમ્યુનિકેશન અથવા તમારે વાતચીત કરવી હોય, કોઈ મેસેજ કરવો હોય તો એ નંબર પર તમને તરત મળી જાય. આ નંબર તમારા દરેક
ક્ષેત્રમાં કામ લાગશે, તમને સ્કોલરશિપ લેવી હોય કે બીજે કોઈ પણ રીતે એકેડેમિક પર્પઝથી અમારે તમને કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો અમે તમને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકીએ. ઉદાહરણ તરીકે હું એક પીક નંબર લખું છું. આ નંબર છે, તમારો પોતાનો નંબર લખવાનો છે, તમારું ઈમેલ આઈડી અહીંયા લખવાનું છે. આ ઉદાહરણ માટે છે એટલે તમારે અહીંયા તમારું ઈમેલ આઈડી લખવાનું છે. આ ઈમેલ આઈડી પર પણ તમને કમ્યુનિકેશન માટેના મેસેજીસ કે કોઈ હશે તો અમે તમને કમ્યુનિકેશન કરીશું. ખાસ આ ઈમેલ આઈડી તમારા સ્કોલરશિપ માટે પણ કામ લાગશે, એટલે તમારું પોતાનું વ્યક્તિગત ઈમેલ આઈડી હોય તે આપજો. ન હોય તો તમારા કુટુંબમાંથી કોઈકનું આપજો. અને ખાસ ધ્યાન રાખજો કે તમે જો સાયબર કેફેમાં ભરાવતા હોય ફોર્મ તો ત્યાંનું ઈમેલ આઈડી ન રાખીને તમારું પોતાનું ઈમેલ આઈડી જનરેટ કરજો. એનું કારણ છે કારણ કે તમને કોઈ ઓફિશિયલ ઈમેલ અમારે ત્યારથી કોઈ મળવાનું હશે તો એ તમને નહીં મળે અને સાયબર કેફેવાળા ભાઈને મળશે. એટલા માટે તમારું પોતાનું ઈમેલ આઈડી અહીંયા રાખજો. તમે HSC એટલે 12માની પરીક્ષા કયા બોર્ડમાંથી પાસ કરી? તો ફરી એકવાર ગુજરાત બોર્ડમાંથી પાસ કરી, સેન્ટ્રલ બોર્ડમાંથી પાસ કરી કે કોઈ બીજા બોર્ડમાંથી પાસ કરી? તો ઉદાહરણ તરીકે હું અહીંયા ગુજરાત બોર્ડ પર ટિક કરું છું. તમારો પરીક્ષાનો કેન્દ્ર નંબર કયો હતો? તો તમારા 12માની માર્કશીટમાં તમે જોશો તો ત્યાં પરીક્ષાનો કેન્દ્ર નંબર લખેલો હોય છે. તો ઉદાહરણ તરીકે હું અહીંયા 1, 2, 3, 4 એવો કેન્દ્ર નંબર લખું છું. શાળાનું નામ LC મુજબ, એટલે તમારા શાળાનું નામ શું છે LCમાં લખેલું હશે તો એ તમારે લખવાનું છે. ઉદાહરણ તરીકે હું અમારા જ કોલેજના જે બિલ્ડિંગમાં અમે છીએ તે એમાં મોડલ સ્કૂલ છે તો હું મોડલ સ્કૂલનું નામ લખું છું. હવે આપણે આગળ વધીએ તો શાળા છોડ્યા અને તમે શાળા શરૂ ક્યારે કરી હતી? જો તમે જે છેલ્લું પ્રમાણપત્ર મળ્યું હોય તે એના પ્રમાણે તમે શાળા શરૂ કર્યાની તારીખ લખજો. ઉદાહરણ તરીકે કેટલાક વિદ્યાર્થીઓએ 10મું અને 10મા પછી 11-12 માટે શાળા બદલી હશે તો 11મા ધોરણમાં તમે ક્યારે ચાલુ કર્યું હતું એ લખજો. કેટલાક વિદ્યાર્થીઓએ શાળા બદલી નહીં હોય તો એમને LCનું એ બદલાયું નહીં હોય તો એ છે LCમાં શાળા શરૂ કર્યાની તારીખ છે તો એ શરૂ કર્યાની તારીખ લખજો. તો ઉદાહરણ તરીકે હું અહીંયા આપું છું. ઉદાહરણ તરીકે હું 1 જુલાઈ 2018 આપું છું. 11મું ધોરણ 2018માં તમે શરૂઆત કરી હશે. એટલા માટે સ્કૂલ લિવિંગ ડેટ એટલે તમે શાળા છોડ્યાનું તારીખ, તમે કયા દિવસે તમને શાળા છોડ્યાનું એટલે LCનું પ્રમાણપત્ર મળ્યું છે તો એ તારીખ લખવાની છે. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા 16 તારીખ હું રાખું છું અથવા તો આજની તારીખ રાખીએ. ઉદાહરણ તરીકે 18/6/2020ના તમે દિવસે તમને LC મળ્યું એટલે તમે એ દિવસે તમે અહીંયા શાળા છોડી છે. ફરી એકવાર તમારે તમારી વાર્ષિક આવક લખવાની છે. અગાઉ મેં જે લખી હતી એ જ હું લખું છું. તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે. આગળ તમે જશો તો તમારો જે આધાર કાર્ડ નંબર છે એ લખવાનો છે. ઉદાહરણ તરીકે હું અહીંયા મારો આધાર કાર્ડ નંબર 00 કરીને રાખું છું. તમારે તમારો અસલી આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો છે. આ વિગતો ભરાઈ જાય એટલે ફરી એકવાર તમારે જોઈ લેવાનું કે તમારી બધી વિગત બરાબર છે કે નહીં, તમે બધું બરાબર ભર્યું છે કે નહીં, અને પછી નેક્સ્ટનું બટન દબાવવાનું છે. આ નેક્સ્ટનું બટન દબાવ્યા પછી તમે ત્રીજા ફોર્મ પર આવશો. ત્રીજા ફોર્મ પર આવ્યા પછી તમારે અહીંયા બીજી જરૂરી વિગત લખવાની છે. ઉદાહરણ તરીકે તમારા ધોરણ 12ના અહીંયા લખ્યા પ્રમાણે અહીં ધોરણ 12ના મુખ્ય 5 વિષય, તમારા જે મુખ્ય 5 વિષય હોય એમાં થિયરીમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ અહીંયા લખવાના છે. બરાબર? તો ગુજરાતી વિષયમાં તમને થિયરીમાં કેટલા માર્ક્સ આવ્યા હતા? તો ઉદાહરણ તરીકે હું અહીંયા 78 માર્ક્સ લખું છું. હિન્દીમાં કેટલા આવ્યા હતા? તો ઉદાહરણ તરીકે 75 માર્ક્સ લખું છું. તમારે તમારા અસલી માર્ક્સ અહીંયા લખવાના છે. અંગ્રેજી વિષયમાં તમને કેટલા માર્ક્સ આવ્યા છે? તો હું ઉદાહરણ તરીકે અહીંયા 75 માર્ક્સ લખું છું.
જો તમારું હિન્દી અથવા અંગ્રેજી બેમાંથી કોઈ પણ એક જ વિષય આપણે પસંદ કર્યો હોય તો તમે હિન્દી પસંદ કર્યો હોય તો ત્યાં એના માર્ક્સ લખવાના છે, અને અંગ્રેજી વિષય તમે પસંદ નથી કર્યો એટલે ત્યાં 0 માર્ક્સ લખવાના છે. ઉદાહરણ તરીકે હું એવું કહું કે મેં 12મા ધોરણની પરીક્ષામાં હિન્દી વિષય લીધો હતો, તો હું અહીંયા જે માર્ક્સ છે તે લખીશ, અને જો અંગ્રેજી વિષય ન લખ્યો હોય તો ત્યાં 0 લઈ લેવાનું છે. બરાબર. જો ઉદાહરણ તરીકે મેં અંગ્રેજી વિષય રાખ્યો હોય તો અંગ્રેજીના માર્ક્સ લખવાના છે, અને હિન્દી વિષય ન રાખ્યો હોય તો હિન્દીમાં 0 રાખવાનો છે. કેટલીક શાળાઓ સંસ્કૃત ભાષા આપે છે, કેટલીક શાળાઓ સંસ્કૃત ભાષા એમાં નથી હોતું. તો જો તમારા શાળામાં તમે સંસ્કૃત ભણ્યા હોય ને એની પરીક્ષા આપી હોય તો એના માર્ક્સ લખવાના છે, અને જો ન ભણ્યા હોય તો ત્યાં 0 લખવાનું છે. ઉદાહરણ તરીકે હું અહીંયા 75 માર્ક્સ લખી દઉં છું. જો તમારી શાળા તમે સોશિયોલોજીનો વિષય તરીકે પાસ કર્યું હોય તો ત્યાં માર્ક્સ લખવાના છે, જો ન હોય તો ત્યાં 0 લખવાનું છે. જ્યોગ્રાફી સબ્જેક્ટ તરીકે તમે ભણ્યા હોય તો ત્યાં તમારા માર્ક્સ લખવાના છે ને તે 0 લખવાનો છે. મનોવિજ્ઞાન તરીકે ભણ્યા હોય તો ત્યાં એના માર્ક્સ લખવાના છે. ઉદાહરણ તરીકે હું સરખા જ માર્ક્સ રાખી રહ્યો છું. હિસ્ટ્રી વિષય તમે ભણ્યા હોય તો ત્યાં એના માર્ક્સ લખવાના છે, નહીં તો ત્યાં 0 લખી દેવાનું છે. ફિલોસોફી અથવા તો તત્વજ્ઞાન તમે જો ભણ્યા હોય તો ત્યાં તમારે એના માર્ક્સ લખવાના છે. ઉદાહરણ તરીકે ફરીથી એક જ જેવા માર્ક્સ લખી દઉં છું. અર્થશાસ્ત્ર તમે જો ભણ્યા હોય તો અર્થશાસ્ત્રના માર્ક્સ લખવાના છે, નહીં તો 0 લખવાનું છે. તમારા સ્કૂલમાં શાળામાં કમ્પ્યુટર ભણાવવામાં આવ્યું હોય તો કમ્પ્યુટરનું લખવાનું, અથવા તો ઉપરના વિષયોમાંથી કોઈ પણ વિષય ન હોય તો એના અન્ય તરીકે તમારે 100માંથી કેટલા માર્ક્સ મળ્યા છે તો એના માર્ક્સ અહીંયા લખવાના છે. હવે આગળ જઈએ. આ સૌથી મહત્વની વાત છે. અહીંયા તમે બરાબર ધ્યાનથી સાંભળો અને ધ્યાનથી સમજો આ વસ્તુને. BA સેમિસ્ટર 1માં નીચેનામાંથી કયા કોર કમ્પલસરી વિષયમાં પ્રવેશ મેળવવા તમે ઈચ્છો છો? એટલા માટે ધ્યાનથી સિલેક્ટ કરવાનું છે કે આ વિષય તમારે આવતા 3 વર્ષ માટે એટલે 6 સેમિસ્ટર માટે ભણવાના રહેશે. એમાંથી BA સેમિસ્ટર 1માં જે કોર કમ્પલસરી વિષય છે, અહીંયા જે લખેલું છે કોર કમ્પલસરી વિષય, એ તમારે 6 સેમિસ્ટર એટલે કે 3 વર્ષ માટે ભણવાનો રહેશે. એટલે આ વિષય તમે એકદમ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને કરશો. બીજું કે એક ધ્યાન રાખવા વાળી બાબત એ પણ છે કે સિલેક્ટ જે કરવાના છે વિષય એકદમ ધ્યાનથી કરવાના, કારણ કે એકવાર સિલેક્ટ કરીને ફોર્મ તમે સબમિટ કરશો તો તમે ક્યારેય વિષય બદલી નહીં શકો. બરાબર. એટલા માટે આ એકદમ અગત્યનું વસ્તુ છે અને એને ધ્યાનથી સાંભળો અને ધ્યાનથી સમજો. હવે આ જે નીચે વિષયો 2 લખેલા છે, કોડ લખેલા છે, એ કયા પ્રમાણે લખેલા છે એ હું તમને સમજાવું છું. તમારા કુલ 8 વિષય તમારે પહેલા વર્ષમાં ભણવાના આવશે. એમાંથી અંગ્રેજી એ ફરજિયાત છે. બીજું એક સંસ્કૃત વિષય એ ફરજિયાત છે. પ્રથમ 2 છે એ પ્રથમ મુખ્ય વિષય છે. પ્રથમ મુખ્ય વિષય એટલે અહીંયા જે આપેલું છે આ તમારું પ્રથમ મુખ્ય વિષય છે, ગુજરાતી. અને નીચેનો જો તમે સિલેક્ટ કરો તો એ મનોવિજ્ઞાન એ તમારું પ્રથમ મુખ્ય વિષય થઈ જશે. એટલે તમારે આ બાબત ધ્યાનથી જોવાની છે કે તમારે ગુજરાતી વિષયમાં આગળ વધવું છે કે મનોવિજ્ઞાન વિષયમાં આગળ વધવું છે. પછી એના પછી 2 ગૌણ વિષય આવશે. જો તમે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લેશો તો તમારે સંસ્કૃત ગૌણ વિષયમાં ભણવાનું આવશે, અને મુખ્ય વિષય તરીકે મનોવિજ્ઞાન લેશો તો અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ ગૌણ વિષયમાં ભણવાનું આવશે. ગૌણ વિષય તમારે 2 વર્ષ માટે એટલે કે પહેલા સેમિસ્ટરથી લઈને 4થા સેમિસ્ટર સુધી ભણવાનું રહેશે. 5મા સેમિસ્ટરમાં અને 6થા સેમિસ્ટરમાં તમારે અંગ્રેજી અને તમારું જે મુખ્ય વિષય છે એ જ ભણવાનું રહેશે. આ સિવાય જે ફરજિયાત સંસ્કૃત છે તે તમારો જે દ્વિતીય ગૌણ વિષય છે તે
એ વિષય તમારે બીજા વર્ષથી એટલે કે સેમિસ્ટર 3 થી નીકળી જશે. એટલે તમારે અત્યારે આ પહેલા વર્ષમાં એટલે સેમિસ્ટર 1માં અને સેમિસ્ટર 2માં અંગ્રેજી જે તમારો કમ્પલસરી અંગ્રેજી છે, કમ્પલસરી સંસ્કૃત છે, તમારો મુખ્ય વિષય છે, ગૌણ વિષય છે, તમારો એક દ્વિતીય ગૌણ વિષય છે અને ઇજી કરીને એક પેપર છે જેને ઇલેક્ટિવ જનરિક એવું નામ છે, એ ભણવાનું છે. તો અહીંયા તમારે વ્યવસ્થિત રીતે સિલેક્ટ કરવાનું છે કે તમારે ગુજરાતી વિષયની સાથે તમારું ગ્રેજ્યુએશન કરવું છે, BA કમ્પ્લીટ કરવું છે કે મનોવિજ્ઞાન વિષય સાથે કમ્પ્લીટ કરવું છે, એ બાબત પર તમારે ખાસ ધ્યાન રાખવું છે. તો અહીંયા ઉદાહરણ તરીકે હું બીજા ઓપ્શન પર ટિક કરું છું. એટલે હું આ સેમિસ્ટર પૂરતું અને આવતા સેમિસ્ટર માટે અંગ્રેજી મુખ્ય વિષય, સંસ્કૃત મુખ્ય વિષય, મનોવિજ્ઞાન પ્રથમ મુખ્ય વિષય તરીકે રાખીશ. એટલે અંગ્રેજી કમ્પલસરી છે, સંસ્કૃત કમ્પલસરી છે, મનોવિજ્ઞાન મુખ્ય વિષય તરીકે હું ભણીશ. અર્થશાસ્ત્ર એ ગૌણ વિષય તરીકે ભણવા માટેનું ટીક કર્યું છે. ગુજરાતી દ્વિતીય ગૌણ વિષય માટે ભણવાનું રાખ્યું છે, એને ઈજી પણ ઈઓ પણ કહીએ છીએ. અને લાસ્ટમાં એક ઈજીનું પેપર છે, એ રાખીશું. જો તમે પહેલા એના પર ટિક કર્યું હોત તો કમ્પલસરી અંગ્રેજી આવે, કમ્પલસરી સંસ્કૃત આવે, પછી ગુજરાતી તમારો મુખ્ય વિષય થાય. એટલે તમે આખા તમારા બેચલર્સમાં ગુજરાતી વિષય સાથે ભણત, સંસ્કૃત તમારો ગૌણ વિષય થઈ જાય, મનોવિજ્ઞાન તમારો દ્વિતીય ગૌણ વિષય થઈ જાય અને ઈજીનો પેપર આવે. એટલે ઉદાહરણ તરીકે હું બીજા પર ટિક કરું છું. હવે નીચે જઈએ તો પ્રવેશ ફોર્મમાં જણાવ્યા પ્રમાણેની દરેક માહિતી સાચી છે એ પ્રમાણેનું તમે એક બાંહેધરી અહીંયા આપી રહ્યા છો. અને કોલેજની અંદર જે પણ નીતિ નિયમો છે તેનું હું પાલન કરીશ એનું પણ બાંહેધરી આપો છો. મારા વર્ગ નિયમિત રીતે હાજરી આપીશ અને કોલેજની પ્રતિષ્ઠા અથવા તો અન્ય કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડીશ નહીં. આ બાબતનું પણ તમે ધ્યાન રાખવાનું એક બાંહેધરી આપો છો. કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થાય તો વહીવટ કરતા તમને જે પણ પ્રકારનો ત્યાં નિયમ હશે એ નિયમ પ્રમાણેની સજા જો આપવાની થતી હશે તે પ્રમાણે તમે બાધક રહેશો. એ પણ તમે અહીંયા બાંહેધરી આપો છો. આ બાંહેધરીની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારા વાલી અને તમે બંને આ બાંહેધરી વાંચો છો અને તમે એની મંજૂરી આપો છો. બરાબર? તો અહીંયા હું ટિક કરું છું અને હું નેક્સ્ટ બટન પર ટિક કરું છું. આ તમારા ફોર્મનો છેલ્લો અને ફાઇનલ પેજ છે. અહીંયા તમારે તમારી દરેક જે ફાઇલ જેપીજીમાં કે પીડીએફમાં હતી તે અહીંયા અપલોડ કરવાની છે. ઉદાહરણ તરીકે અહીંયા છે તે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે. જેવું તમે એડ ફાઇલ કરશો એટલે તરત જ અહીંયા તમને તમારું એક ડાયલોગ બોક્સ ખુલશે. એની અંદર તમારે અપલોડ કરવાનું રહેશે. સિલેક્ટ ફ્રોમ માય ડિવાઇસ આ ટિક કરશો એટલે તમે જ્યાં તમારા ડિવાઇસની અંદર ફોટોગ્રાફ હશે તો એ ડિવાઇસના ફોટોગ્રાફ અહીંયા ખુલી જશે અને એમાંથી તમારે અપલોડ પછી એને સિલેક્ટ કરીને તમે અપલોડનું બટન દબાવશો તો એ અપલોડ થઈ જશે. એ જ રીતે તમારે તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, તમારી સહી, તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, તમારી સહી, તમારા વાલીની સહી, જો પપ્પા હોય તો પપ્પાની સહી, જેને કોઈ પણ કારણસર પપ્પાની હયાતી ન હોય તો માતાની સહી અહીંયા અપલોડ કરવાની રહેશે. અને જો બંને સંજોગોમાં ન કરી શકતા હોય તો કોઈ ગાર્ડિયન હોય જે તમને છે સાચવવાની જવાબદારી લેતા હોય એની સહી અહીંયા તમારે રાખવાની છે. જો તમે એક કરતાં વધારે પ્રયત્નમાં છે તે 12માની પરીક્ષા પાસ કરી હોય અથવા તો 12માની પરીક્ષા આ વર્ષે નહીં પણ કોઈ આગળના કોઈ વર્ષમાં પાસ કરી હોય ને તમે એના પછી ઉચ્ચ અભ્યાસ ન કર્યો હોય તો તમારી દરેક માર્કશીટ એમાં અપલોડ કરવાની છે. એક કરતાં વધારે પ્રયત્ન હોય તો દરેક માર્કશીટને અહીંયા અપલોડ કરવાની રહેશે. ધોરણ 12નો ટ્રાયલ સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. તમે કેટલા ટ્રાયલમાં, કેટલા પ્રયત્નમાં તમે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. જો તમે SC, ST કે OBC કેટેગરીમાં આવતા હોય અથવા EWSમાં આવતા હોય તો તમારા જાતિનું પ્રમાણપત્ર અહીંયા રાખવાનું છે. ઓપન કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓએ જાતિનું પ્રમાણ રાખવાનું જરૂર નથી. જો તમે બક્ષીપંચમાં, OBCમાં કે SEBCમાં આવતા હોય તો નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર તમારું
નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. જો તમે એ કેટેગરીમાં ન આવતા હોય તો તમારે અહીંયા અપલોડ કરવાની જરૂર નથી. તમારા આવકનો દાખલો અગાઉ જે પ્રમાણે તમને કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે તમારા પિતાનો આવકનો દાખલો જે મામલતદાર કચેરીમાંથી તમને મળશે એ ત્યાંથી તમારે આવકનો દાખલો લઈને આવવાનો છે અને અહીંયા એની સ્કેન કોપી કરીને અહીંયા અપલોડ કરવાનો છે. તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે તમને શાળામાંથી મળ્યું છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એ અહીંયા અપલોડ કરવાનું છે. જો તમે વર્ષ 2020 પહેલાં, એટલે આ વર્ષે નહીં પણ એના અગાઉ તમે 12માની પરીક્ષા પાસ કરી છે તો તમારે ગેપ સર્ટિફિકેટ જે તમે લાવ્યા છો તેનો ઓરિજિનલ ગેપ સર્ટિફિકેટને સ્કેન કરીને અહીંયા અપલોડ કરવાનો છે. ફરી એકવાર હું તમને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ ફરી એકવાર બતાવી દઉં. તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, તમારી પોતાની સહી, તમારા વાલીની સહી, અગાઉ જેમ પ્રમાણે કીધું તમારા પિતાની કોઈ પણ સંજોગોમાં હયાતી ન હોય તો માતા અથવા તો ગાર્ડિયનની સહી અહીંયા તમારે લગાવવાની છે. તમે ધોરણ 12ની માર્કશીટ અહીંયા લગાવશો. જો તમે એક કરતાં વધારે પ્રયત્નએ પાસ કર્યું હોય તો તમામ માર્કશીટ્સ અહીંયા અપલોડ કરવાની રહેશે. ધોરણ 12માં તમે કેટલા ટ્રાયલે પાસ કરી તે ટ્રાયલ સર્ટિફિકેટ અહીંયા તમારે અથવા તો તમારા પાસિંગ જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય તે લગાવવાનું છે. જો તમે કોઈ જાતિમાં આવતા હોય, SC ST OBC કેટેગરીમાં આવતા હોય તો એનું પ્રમાણપત્રની અહીંયા ફાઇલ અપલોડ કરવાની રહેશે. ફક્ત અને ફક્ત OBCના વિદ્યાર્થી માટે જે બક્ષીપંચ કેટેગરીમાં હોય એ વિદ્યાર્થી માટે જ અહીંયા તાજેતરમાં એટલે અત્યારે મામલતદાર પાસેથી મળેલું નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર અહીંયા તમારે અપલોડ કરવાનું છે. તમારા પિતાનો આવકનો દાખલો અહીંયા અપલોડ કરવાનો છે. તમારો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે કહીએ છીએ એનું અહીંયા અપલોડ કરવાનું છે. જો તમે વર્ષ 2020 એટલે આ વર્ષ કરતાં પહેલાં તમે પરીક્ષા પાસ કરી હોય ને અગાઉ આગળ કોઈ ઉચ્ચ અભ્યાસ કર્યો ન હોય તો એનું સોગંદનામું એટલે કે તમારે ગેપ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આટલું અપલોડ કર્યા પછી તમારા તમામ ડોક્યુમેન્ટને જોયા પછી તમે અહીંયા અગત્યની સૂચના તરીકે કે તમે અહીંયા કોલેજ સમય દરમિયાન ક્યાંય નોકરી કે ધંધો કરતા નથી અને કરતા હોય તો એમને પ્રવેશ રદ થઈ જશે એ જે સૂચના છે એને બરાબર ધ્યાનમાં રાખેલી છે. બીજું કે અન્ય રાજ્યમાંથી અથવા તો અન્ય બોર્ડમાંથી આવનાર વિદ્યાર્થીઓએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનું કામચલાઉ પ્રવેશપત્ર મેળવવાનું ફરજિયાત રહે છે. એને PVC કહેવાય, પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ, PEC કહેવાય છે. તો એ તમારે યુનિવર્સિટી ખાતેથી લઈને આવવાનું છે જેને કામચલાઉ પ્રમાણપત્ર, પ્રવેશ પ્રમાણપત્ર કહે છે. અને તમારે કોલેજમાં ઓળખપત્ર વગર આવવાનું છે. તમારું આઈ કાર્ડ પહેર્યા વગર આવશો તો એ વિદ્યાર્થીને દંડ થશે. એ તમામ સૂચનાઓ તમે અહીંયા સાંભળી છે, જોઈ છે, એનું તમને ભાન છે, એ પ્રમાણેનું તમને આ દરેક શરતો મંજૂર છે એનું અહીંયા ટીક કરવાનું છે. જે વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડમાંથી પાસ કર્યું હોય તેમને કામચલાઉ જે પ્રવેશ પ્રમાણપત્ર છે FPEC એ લાવવાની જરૂર નથી. જે વિદ્યાર્થીએ સેન્ટ્રલ બોર્ડમાંથી પાસ કર્યું હોય અથવા તો ઇન્ટરનેશનલ બોર્ડમાંથી અથવા બીજા કોઈ રાજ્યમાંથી આવીને પાસ કરીને આવ્યા હોય એમને માટે જ PECની જરૂર છે, પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટની જરૂર છે. અને છેલ્લે નીચે ફોર્મ સબમિટ કર્યાનું બટન દબાવવાની પ્રિન્ટ લેવાની છે. એ ધ્યાન રાખવાનું છે તમારે કે હું અહીંયા સબમિટ કરાવીશ ત્યાર પછી એક ફોર્મ તમારા ઈમેલ આઈડી પર આવી જશે. એટલે તમારું ઈમેલ આઈડી એકદમ સાચું અને તમારું પોતાનું જ હોય એ રાખજો. એટલે અહીંયા ઓકેનું પ્રિન્ટ અહીંયા કરવાનું છે કે હું પ્રિન્ટ મેળવી લઈશ ફોર્મની, એ પ્રમાણેનું અહીંયા બટન દબાવવાનું છે અને પછી તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે. જો તમે કોઈ પણ વિગત ભરી નહીં હોય તો તમને તરત જ તે ત્યાં બતાવશે કે તમારું આ વિગત બાકી છે. એટલે ધ્યાન રાખીને દરેક વિગત ભરી દેજો અને તમારું છેલ્લે તમે અહીંયા સબમિટનું બટન દબાવશો એટલે તમારું સબમિટ થઈ જશે. ધન્યવાદ.